ગુજરાતમાં હાલ 3 સિસ્ટમ સક્રિય છે, જેના કારણે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગ પ્રમાણે ગુજરાતમાં હજુ 4 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે બપોરના 12 વાગ્યાથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો આજે બપોરના 12 વાગ્યાથી જ મહુવા, રાજુલા, તુલસીશ્યામ, ઉના અને તેની આજુબાજુના વિસ્તારોની અંદર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે આજે પોરબંદર, કુતિયાણા આ સમગ્ર વિસ્તારની અંદર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો આજે દ્વારકા, ઓખા, બાટિયા આ સમગ્ર વિસ્તારની અંદર આજે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આગાહીના પગલે આજે દ્વારકા અને તેની આજુબાજુના વિસ્તારોની અંદર વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તો આજે કચ્છની અંદર ગાંધીધામ, મુદ્રા, માંડવી આ સમગ્ર વિસ્તારની અંદર આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની અંદર આજે સુરત, નવસારી, બીલીમોરા, વાંછદા, આહવા, વ્યારા, બારડોલી, ત્યારબાદ વાત કરીએ તો આજે વલસાડ, વાપી આ સમગ્ર વિસ્તારની અંદર આજે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે વલસાડ, વાપી આ સમગ્ર વિસ્તારની અંદર આજે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે બપોરના 3 વાગ્યા પછીની આગાહીની વાત કરીએ તો આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. 3 વાગ્યાની આગાહીની વાત કરીએ તો આજે ભાવનગર, સિહોર, પાલીતાણા, તળાજા, કુંડલા, અમરેલી આ સમગ્ર વિસ્તારની અંદર આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત આજે મહુવા અને રાજુલાની અંદર બપોરના 3 વાગ્યા આસપાસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત વાત કરીએ તો આજે પોરબંદર, કુતિયાણા આ સમગ્ર વિસ્તારની અંદર આજે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત આજે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની અંદર આજે સુરત, ભરૂચ, વ્યારા, આહવા, વલસાડ, નવાપુર આ સમગ્ર વિસ્તારની અંદર આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે દક્ષિણ ગુજરાતની અંદર વલસાડ અને તેની આજુબાજુના વિસ્તારોની અંદર આજે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે, પરંતુ હવે દરિયા કિનારાના કેટલાક વિસ્તારોમાં ભારે તોફાન આવે તેવી શક્યતા છે. બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર હવે તોફાન સ્વરૂપે ફેરવાઈ ગયું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 5 દિવસમાં દેશના જુદા જુદા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. શનિવારે એટલે કે આજે ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, તેલંગાણા, દક્ષિણ કર્ણાટક, વિદર્ભ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડશે. તો 21 જુલાઈએ ગુજરાત આખામાં અને 22 જુલાઈએ સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે વરસાદ પડશે. આગામી 5 દિવસ કોકણ અને ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટકના દરિયા કિનારાના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો બીજી તરફ આજે રાજ્યના 9 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. સુરત, નવસારી, વલસાડમાં અત્યંત ભારે વરસાદ પડી શકે છે. દમણ અને દાદરા નગર હવેલીમાં પણ વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તો આજે સૌરાષ્ટ્રમાં દ્વારકા, પોરબંદર, જુનાગઢમાં અત્યંત ભારે વરસાદ પડી શકે છે.